હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું અમારા એક ન્યૂ વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે, થોડુંક કામ છે બેંકે, એ પતાવવા માટે જાય છીએ. અને બીજું હજી એક બે એના સિવાયનું ડોક્યુમેન્ટનું પણ કામ છે, તો એ થોડુંક કરવાનું છે. તો ચાલો મળીએ આપણે આગળ. આ છે આપણા ઇયરબડ્સ. આના વગર આપણે ન ચાલે બાઇકમાં. આ તો જોઈએ જ. બાઇકની ચાવી ભૂલાઈ જાય તો ચાલે, પણ ઇયરબડ્સ ના ભૂલાય. જોકે ચાવી ભૂલાઈ જાય છે ઓલા ઇયરબડ્સ હોય તો થોડીક મજા આવે બાઇકમાં, નકર કંટાળો આવે. સોંગ સાંભળતા સાંભળતા જઈએ આપણે. ચાલો ભાઈ, ચંપલા પહેરી લઈએ. ચંપલા મમ્મીએ આજે ધોયા હતા, મસ્ત ધોઈને થઈ ગયા છે નવા જેવા. ભાઈ હું તો હમણાં ક્રોક્સ પહેરું છું. પહેલાં તો હું સ્લીપર જ પહેરતો, આ પહેલાં એ પણ કોકો પર પહેરું છું. બાકી તો ક્રોક્સ જ પહેરું છું રેગ્યુલરમાં. સ્લીપર ઘરે હોય તો પહેરું, નકર પછી ક્રોક્સ. ચાલો આપણે નીકળીએ હતા. મળીએ તમને આગળ વ્લોગમાં. પછી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મમ્મી ઊભા છે અહીંયા. જો મમ્મી કચરો નાખવા ગયા હતા, કચરાની ગાડી એવી હતી આગળ. અહીંયા કચરાની ગાડી છે. ચાલો મળીએ આગળ પછી. હા ભાઈ, પહોંચી ગયા હતા આપણે ડોક્યુમેન્ટ લેવા માટે. બીજા માળે ઓફિસ છે એની. તો ચાલો ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લઈએ, પછી મળીએ આપણે. ભાઈ ડોક્યુમેન્ટ થઈ ગયા છે કલેક્ટ. હવે આપણે નીકળીએ છીએ. બીજા ડોક્યુમેન્ટ દેવા બેંકે જવાનું છે, તો એ કમ્પ્લીટ કરી લઈએ. પછી હજી એક બે કામ છે એ પતાવીને ફ્રી થઈ જાય. ચાલો મળીએ આગળ આપણે. તો ભાઈ આપણે બેંકેથી કામ પતાવીને નીકળી ગયા હતા. અને બીજું એક કામ આવી ગયું હતું, જે છે હાઈવે પાસે લાલપર ગામ છે, ત્યાં આવ્યો હતો. એક ડોક્યુમેન્ટ બીજા પણ લેવાના હતા, તો એ કમ્પ્લીટ કરી લીધા છે. તો એ લઈને નીકળવું છે ગામમાં, કેમ કે ગામમાં મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હશે ઘરે. તો જમીને પછી નીકળીએ, કેમ કે હજી ઓફિસે જવાનું છે. કાલે ઓફિસે ગયો નહોતો, તો હવે જોઈએ આજે કેટલી વારમાં નવરા થઈ જાય છીએ. તો પછી ઓફિસેથી નીકળી ઓફિસે જવા માટે નીકળવું છે ઘરેથી. અને બીજા હજી એક બે કામ છે ગામમાં, તો એ પણ પતાવી લઉં, પછી મળું. ચાલો તમને. ચાલો ભાઈ, બાઇકને કરી ચાલુ અને નીકળીએ અહીંયાથી. પછી મળું તમને વ્લોગમાં આગળ. આ છે નેશનલ હાઈવે આખો. અહીંયા જેટલા પણ બધા છે ને એ ટાઇલ્સ ટ્રેડિંગવાળા છે. બધા ટાઇલ્સનું ટ્રેડિંગ કરતા હોય ને, જે કાંઈ ફેક્ટરીમાંથી ટાઇલ્સના ઓર્ડર લઈને જે બહાર વેપારી હોય એના ઓર્ડર પહોંચાડતા હોય ટ્રેડિંગવાળાની બધી જ ઓફિસ છે અહીંયા. ભાઈ આપણે ઘરે તો આવી ગયા હતા. ઘરની નીચે જે લીમડો છે ને, કડવો લીમડો, અહીંયાથી મમ્મીએ કીધું હતું કે લીમડો તોડીને લઈ આવજે. કેમ કે મને છે ને મોઢે શું કહેવાય, માતાજી નીકળ્યા કે એવું કંઈક હોય છે, એના માટે ઓશિકા નીચે રાખવાનો. અને એને નાહવા માટે પાણીમાં નાખીને પણ નાહી શકો તમે. એટલે એના માટે મમ્મીએ છે ને લીમડો મગાવ્યો હતો. જો કડવો લીમડો છે, તોડી લીધો છે થોડો ઘણો. તમે બીજો જોશે તો ઘરની નીચે જ છે ઝાડવું, તો આપણે તોડી જશે એને, તો એવું નથી. ચાલો મળું તમને પછી ઘરે જઈને. જમવાનું પણ બની ગયું હશે. જમીને પછી નીકળવું છે ઓફિસે. ઓકે, આપણે લીમડો પણ તોડી લીધો છે. ચાલો ભાઈ, આપણે જમીને પછી નીકળીએ ઓફિસે જવા માટે. લીમડો મમ્મીને આપી દઈ, કેમ કે ધોઈ નાખે લીમડો મસ્તીનો. આ તો ભાઈ કેમ છો બધાય? ભાઈ આજે ઓફિસે ગયા જ નહોતા આપણે, કેમ કે ભાઈ બપોરે તાવ જેવું લાગતું હતું, માથું પણ ચડ્યું હતું. એટલે બપોરે 2 વાગ્યાની કે 3 વાગ્યાની આસપાસ હું સૂઈ ગયો હતો. હવે સીધો અત્યારે 6 વાગે ઉઠું છું અને ચા નાસ્તો કરવો છે. મમ્મી પાસે પાર્લેજી બિસ્કિટ મગાવ્યા, કેમ કે પાર્લેજી બિસ્કિટ ખાવાની ઈચ્છા થઈ હતી. તો ચા અને પાર્લેજી બિસ્કિટ ખાવા છે. અને ભાઈ અત્યારે મજા જેવું છે નહીં, એટલે બીજું કંઈ ખાવાની ઈચ્છા થાય નહીં. કેમ કે ભાઈ શરીર બપોરનું એટલું ગરમ થઈ ગયું, એવો તાવ હતો ને ભાઈ. પેરાસિટામોલ પીધી તો થોડુંક સારું લાગ્યું.
પણ જોઈએ એવું લાગે તો ડૉક્ટર પાસે બતાવવું હોય તો ઠીક છે, નકર એટલું બધું ઓલું હવે કંઈ છે નહીં. પણ જોશી ચાલો ચા નાસ્તો કરી લઉં પછી મળીએ. ચા આપણી આમાં છે બિસ્કિટ મેં મગાવી લીધા છે 3 પેકેટ, કેમ કે ભાઈ પછી કાલે ઈચ્છા થાય તો મમ્મીને ધક્કો નહીં, અને મને ઈચ્છા અત્યારે હું જઈ શકું એમ હતો નહીં ભાઈ, તાવના હિસાબે એટલે હું ગયો નહીં. અને આ ભાઈ આપણે નાસ્તો કરતાં કરતાં જેઠાલાલ જોશી ભાઈ, જેઠાલાલ વગર તો છે ને જમવાની મજા ન આવે, નાસ્તો કરવાની પણ મજા ન આવે. જેઠાલાલ હોય ને એટલે ખબર ન પડે ટાઈમ ક્યાં વહી જાય. જેઠાલાલ જોતા જોતા મજા આવે. રિમોટ તો આ રિમોટ એવા ખરાબ થઈ જાય ને ઘડીએ ઘડીએ, કોઈ પણ કંપનીના રિમોટ હોય ને એ ભાઈ એને ખરાબ જ થઈ જાય. ખબર નહીં એનો શું પ્રોબ્લેમ હોય છે રિમોટનો, એ કંઈ ખબર જ નથી પડતી. ગમે તેવી સારી કંપનીનું હોય ને તો પણ રિમોટ તો ખરાબ થઈ જ જાય. ઓલે ઓમ રિમોટ સારું હોય, ઓમ જો રિમોટ સારું હોય, ઓમ કાંઈ ના હોય, પણ છે ને સ્વિચું બીચું પછી ખબર નહીં, આપણે 2 વાર દબાવી ત્યાં માંડે દબાઈ, એકવાર નકર દબાઈ નહીં. અમારામાં એવું જ થાય છે આ ટીવીમાં. આ છે મારી પાસે એમઆઈનું ટીવી. આ જ્યારે લોન્ચ થયું હતું ને ત્યારે મેં લીધું હતું, લગભગ કેટલા 23,000ની આસપાસ આ લોન્ચ થયું હતું ત્યારે, પહેલું એન્ડ્રોઈડ ટીવી. ત્યારે મેં આ એમઆઈનું લીધું હતું, પણ હવે એમઆઈનું નથી મજા આવતી વાપરવાની, કેમ કે હવે આનામાં ભાઈ કેટલાય મસ્ત મોડેલ આવવા માંડ્યા છે ઊંચા આનાથી. પણ જૂના મોડેલમાં જે છે ને ફ્યુચર બધા એ નવામાં આવે છે, પણ એનાથી એક્સ્ટ્રા ફ્યુચર પણ આવે છે એમાં. ચાલો કરી દઈએ જેઠાલાલ. અવાજ ધીમો કરવો પડે ભાઈ, નકર છે ને અમુક મ્યુઝિક વાગે ને તો કોપીરાઇટ આવી જાય, પછી ખોટો કોપીરાઇટ વિડીયો ઉપર આવે ને પછી તકલીફ પડે છે ભાઈ. એક તો આ રિમોટ જો મેં કીધું ને હાલતા જ નથી રિમોટ સરખા. જેઠાલાલમાં જૂના એપિસોડ જ જોવાની મજા આવે, નવા એપિસોડ રહે ને એ તો જોવાની મજા જ નથી આવતી. જૂના જેટલા એપિસોડ છે ને એ જ જોવાની મજા આવે. અને તમે જૂના કદાચ ગમે તેટલી વાર જોવો ને તો તમને કંટાળો ન આવે. ઓલાની જેમ ઓલા તમે નવા જોવો ને તો તમને કંટાળો આવવા માંડે, જૂનામાં ન આવે. પણ જૂનામાં હવે એવું છે, એ લોકોએ છે ને પહેલાં એ લોકો કોમેડી કરતા, હવે છે ને કોમેડી કરતા છે ને શિખામણ બાજુ જાજા વહી ગયા છે કે ભાઈ આમ કરવું જોઈએ માણસોને, એમ કરવું જોઈએ. એ તો ભલે સારું છે એવું નથી, પણ થોડું કોમેડી હોય તો બધાને જોવાની મજા આવે પહેલાં જેવી કોમેડી. તો ચાલો હું મળું પછી તમને, નાસ્તો બાસ્તો કરી લઉં, ચા નાસ્તો બાકી છે એ કરીને પછી આપણે મળું તમને નિરાંતે.